વાલિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જમા કરાવેલ વિદેશી દારૂના જથ્થામાંથી રાત્રિના સમયગાળામાં તબક્કાવાર રીતે 31 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સગેવગે કરવાનો કારસો પોલીસ સ્ટેશનમાં જ ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આચર્યો હતો। મામલાની તપાસમાં તેને એક હોમગાર્ડ તરીકે 3 જીઆરડી જવાન પણ મદદ કરતા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે। વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઇમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો। તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી, જેનો ફાયદો ઉઠાવી 2021 થી 2023 સુધીમાં કુલ મુદ્દામાલ રૂમમાંથી 31 લાખનો વિદેશી દારૂ સગેવગે કર્યો હતો। મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતા ભરૂચ એલસીબીના પીઆઈ મનીષવાળાને તપાસ સોંપાઈ છે। ત્યારે જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજ શ્રી રાહુલજી તથા 3 જીઆરડી જવાન અશ્વિન વસાવા, દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। ક્રાઇમ રાઇટર હેડનો ચાર્જ સંભાળનાર હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ જતા હતા, જે બાદ તેનો ઉપયોગ તેઓ બુટલેગરોને વેચવા, પોતાના પીવા માટે તેમજ તેમના પરિચિતોને આપવા માટે કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે। ટીમે હોમગાર્ડ તેમજ 3 જીઆરડીને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવ્યા છે। ત્યારે તેઓ કયા બુટલેગરોને દારૂ વેચતા હતા, કેટલા રૂપિયામાં વેચતા હતા તેમજ બુટલેગરોને અન્ય કોઈ રીતે મદદરૂપ થતા હતા કે કેમ તે સહિતની વિગતો મેળવવાની કવાયત એલસીબીની ટીમે શરૂ કરી છે। વાગલખોડ ખાતે દારૂ ભરેલી ઇકો પલટી ખાવાના કિસ્સામાં હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાની સંડોવણી બહાર આવ્યા બાદ તેની તપાસ ચાલી જતા જગદીશને વાલિયા પોલીસ સ્ટેશનમાં જ જીઆરડી તરીકે કામ કરતો સંદીપ વસાવા મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતા તેને સસ્પેન્ડ કરવા સાથે ધરપકડ કર્યા બાદ સબજેલમાં ધકેલી દેવાયો હતો। વાલિયા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ રણજીત રાહુલજીએ ફરજ દરમિયાન એક મહિલા પીએસઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેના પગલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જેના રિપોર્ટના આધારે હોમગાર્ડ કમાન્ડરે તેને સસ્પેન્ડ કર્યો હતો। હાલમાં તે વાલિયાની ઇન્ટર્ન્સ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે।